નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચના જંબુસર તાલુકા પંચાયતની કાવી 2 બેઠક ઉપર પરાજિત ભાજપના ઉમેદવારનો તલવાર સાથે વિડીયો વાયરલ થતા ખળભળાટ। પરાજિત ઉમેદવારે ગામમાં પાણી બંધ કરવાની ચીમકી આપતા વોટ્સએપ મેસેજ પણ વાયરલ થયા। ભરૂચના જંબુસર તાલુકા પંચાયતની કાવી 2 બેઠક ઉપર પરાજિત ભાજપના ઉમેદવારે તલવાર સાથે વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પરાજિત ઉમેદવારે ગામમાં પાણી બંધ કરાવવાની ચીમકી આપતા વોટ્સએપ મેસેજ પણ વાયરલ થયા છે। ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના દહેગામ વિસ્તારમાં રાજકીય તણાવનું વાતાવરણ સર્જાયું હોવાનું સામે આવ્યું છે। કાવી 2 બેઠકના પરિણામ બાદ એક વિવાદાસ્પદ વિડીયો અને વોટ્સએપ મેસેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ચર્ચા ગરમાઈ છે। ભાજપના ઉમેદવાર શકીલ અહેમદ મલિકના પરાજય બાદ તેમના નામ સાથે જોડાતો એક વિડીયો અને મેસેજ સામે આવ્યો છે, જેમાં હાથમાં તલવાર સાથે પાણી પુરવઠો બંધ કરવાની ચીમકી આપ્યાનો દાવો કરવામાં આવે છે। કાવી 2 બેઠક ઉપર આપના ઉમેદવાર સોહેલ વિજેતા બન્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર શકીલ અહેમદ મલિકને પરાજયનો સામનો કરવો પડ્યો છે। આ મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે નિવેદન આપ્યું કે ભાજપ દ્વારા મતદારો અને વિજેતા ઉમેદવારોમાં ભય ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તેમણે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી પણ કરી છે। ભરૂચ જિલ્લાના જે જંબુસર તાલુકામાં આવેલ કાવી 2 બેઠક જે છે, આ કાવી તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા સોહેલભાઈ મલિક જ્યારે વિજેતા થયા છે, સામે ભારતીય જનતા પાર્ટીના જે હરીફ ઉમેદવાર હતા તેઓ હારી ગયા છે ઇલેક્શન। ત્યારે એમને ખુલ્લેઆમ જ્યારે તલવાર કાઢી અને તલવારો કાઢી અને એમને વિડીયો અને પોસ્ટ વાયરલ કરી ને ખુલ્લામાં ધમકી આપી, ગ્રામજનોને, જનતાને ધમકી આપી કે અમે તમારા ગામનું પાણી બંધ કરી દઈશું ને આજની તારીખની અંદર એ પાણી પણ એમને બંધ કરી દીધું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર આવી જે ગુંડાગર્દી છે એ જનતા ક્યાં સુધી સહન કરશે? ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર બળાત્કાર, લૂંટ, જ્યારે આવી બંદૂકો ખુલ્લેઆમ લઈને ફરવી, તલવારો ખુલ્લેઆમ લઈને ફરવી, આ કેટલું યોગ્ય છે? બીજી તરફ આ મુદ્દે ભાજપ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કાવી પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલાની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ રહી છે। અધિકારીઓએ જણાવ્યું કે વાયરલ થયેલા મેસેજ અને વિડીયોની સાચીતા તપાસ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખની પસંદગી માટે ભાજપના નિરીક્ષકો આવતીકાલથી ધામા નાખી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરશે। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તા ગોઠવવા માટે ભારતીય જનતા પાર્ટી સક્રિય બની છે। જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓમાં પ્રમુખોની નિમણૂક માટે પાર્ટી દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ પ્રક્રિયા માટે પ્રદેશ સ્તરેથી નિરીક્ષકોની ટીમ મોકલાઈ રહી છે। આ ટીમમાં રાજ્યસભાના સાંસદ રમીલા બારા, પ્રદેશ સંયોજક સુરેશ મકવાણા અને નિખિલ પટેલનો સમાવેશ થાય છે। આ નિરીક્ષકો આવતીકાલથી ભરૂચ જિલ્લામાં આવીને તબક્કાવાર બેઠક કરશે। નિરીક્ષકો દાવેદારોને સાંભળશે અને પ્રમુખ સહિતના મહત્વના હોદ્દાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી અંગે વિચારણા કરશે। સાથે સાથે તેઓ જિલ્લાના મોવડી મંડળ સાથે પણ ચર્ચા કરીને અંતિમ નિર્ણય તરફ આગળ વધશે। સેન્સ લેવાની પ્રક્રિયા આવતીકાલે સવારથી શહેરની જિંજર હોટલ ખાતે યોજાશે। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા પંચાયતમાં 2.5 વર્ષની ટર્મ સામાન્ય પુરુષ અને મહિલાની છે। આ તરફ ભરૂચ પાલિકામાં એસટી પુરુષ અને ઓબીસી મહિલાની પ્રમુખ પદની બેઠક છે। અંકલેશ્વર, જંબુસર, આમોદ પાલિકામાં પ્રમુખની બેઠકો ઓબીસી પુરુષ અને મહિલાની તો નેત્રંગ, ઝઘડિયા અને વાલિયા તાલુકા પંચાયત પ્રમુખની બેઠકો એસટી પુરુષ અને મહિલાની છે। ભરૂચ, વાગરા, હાંસોડ, જંબુસર, આમોદ તાલુકામાં પ્રમુખની બેઠકો સામાન્ય મહિલા અને પુરુષ, તો અંકલેશ્વર તાલુકામાં પ્રમુખ પદની બંને બેઠકો એસઈબીસી પુરુષ અને મહિલાની છે। ભરૂચ સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ સ્વયં સૈનિક દળ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા છાપવામાં આવેલા સરકારી કેલેન્ડરમાં બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવેલ નથી। આથી બુદ્ધ પૂર્ણિમાની કાયમી રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં જુદા જુદા શહેરોમાં ચાલતા સ્પા સેન્ટરોમાં ભગવાન ગૌતમ બુદ્ધના ફોટા મૂકવામાં આવે છે, જેનાથી ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થાય છે। આથી સ્પા સેન્ટરો પરથી ગૌતમ બુદ્ધના ફોટા હટાવવાની માંગ કરવામાં આવી છે।
આજે અમે ત્રિવિધ બુદ્ધ પૂર્ણિમા છે, તો આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે દેશભરમાં આજના દિવસે સરકારશ્રી દ્વારા કેલેન્ડરમાં રજા જાહેર કરવામાં આવે તે માટે અમે કલેક્ટર સાહેબને સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કરીને અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. બીજું કે જે સ્પા સેન્ટરની અંદર તથાગત બુદ્ધના ફોટો અને નામ લખવામાં આવે છે અને એમના ખોટી રીતે કરવામાં આવે છે, તો એ સ્પા સેન્ટર ઉપરથી તથાગત બુદ્ધના નામ હટાવવામાં આવે અને એમની મૂર્તિ હટાવવામાં આવે અને આ ભારત દેશને માનવ એક સમાનના ધમ્મ આપવામાં આવે એવી મારી અપીલ છે. સુરત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભરૂચની હસ્તકલા સુજનીનો દબદબો. સુરત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં વિવિધ હસ્તકલા અને ઉદ્યોગોના પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં રાજ્યના હસ્તકલા વારસાને ઉજાગર કરવાના ભાગરૂપે ભરૂચની લુપ્ત થતી સુજની કળાના પ્રદર્શનને વિશેષ સ્થાન મળ્યું છે. આ અવસરે સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા મંચની સરાહના કરતા કારીગર ભરૂચના મોહમ્મદ મુઝક્કીર સુજનીવાલાએ જણાવ્યું હતું કે સરકારના સતત સહયોગથી જ આ કળાને નવજીવન મળ્યું છે. વર્ષ 2021માં વાઇબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મ અને B2B માધ્યમથી આ હસ્તકલાને નવા બજારો અને અનેક નવા ગ્રાહકો મળી રહ્યા છે. જૂના તવરા મંગલમઠ ખાતે વૈશાખ સુદ પૂનમની ઉજવણી કરાઈ. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલા મંગલમઠ કબીર આશ્રમ ખાતે પૂનમની ઉજવણી કરાઈ હતી. સાથે શુકલતીર જિલ્લા પંચાયતના વિજય ઉમેદવાર જયરાજસિંહ પરમારનું સમસ્ત મંગલમઠ કબીર પરિવાર દ્વારા સન્માન કરાયું હતું. પૂનમ નિમિત્તે મંગલમઠે મહાઆરતી, મહાપૂજન, મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સેવકો અને પરિવાર હાજર રહ્યું હતું. ઝઘડિયાના રૂંધ ગામે વાછરડાનું મારણ કરનાર દીપડો આખરે પાંજરે પુરાતા જોવા ગામ ઉમટ્યું. આદિવાસી ઝઘડિયા તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની દસ્તકને લઈ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. પશુધનને શિકાર બનાવતા દીપડાને લઈ પશુપાલકોમાં પણ ભય સાથે ચિંતા પ્રસરી ગઈ હતી. રૂંધ ગામે 2 દિવસ પહેલા દીપડાએ એક વાછરડાને શિકાર બનાવ્યું હતું. વન વિભાગને જાણ કરવામાં આવતા દીપડાને પકડવા મારણ સાથે પાંજરું મુકાયું હતું. ગુરુવારની રાત્રે દીપડો પાંજરામાં પુરાતા તેને જોવા આખું ગામ ઉમટી પડ્યું હતું. વન વિભાગે દીપડાનું તબીબી પરીક્ષણ હાથ ધરી તેને જંગલ વિસ્તારમાં છોડી મૂકવાની કવાયત હાથ ધરાશે. દહેજ વિસ્તારમાં ધોરણ 7માં અભ્યાસ કરતી સગીરાએ બાળકને જન્મ આપતા જંબુસરના ટંકારી બંદરના એક યુવક સામે દુષ્કર્મની ફરિયાદ. દહેજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ 29 એપ્રિલના રોજ સગીરાને અચાનક પેટમાં સખત દુખાવો પડતા પિતાને પરિવારજનો તેને સારવાર માટે દહેજ ટ્રોમા સેન્ટર લઈ ગયા હતા. જે બાદ 30 એપ્રિલે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી હતી. રિપોર્ટમાં સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. બીજા દિવસે બપોરે દુખાવો વધતા સગીરાને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ માતા પિતાએ પૂછપરછ કરતા સગીરાએ હકીકત જણાવી હતી. અજીતભાઈ પટેલનો ભાણેજ હસમુખ ઉર્ફે હસ્સુ જીતેન્દ્રભાઈ પરમાર મૂળ રહેવાસી જંબુસર ટંકારી બંદરની તેની સાથે પ્રેમ સંબંધમાં હતો. હસમુખે સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે તે ગર્ભવતી બની હતી. આરોપી હસમુખ છેલ્લા 1 વર્ષથી દહેજમાં તેના મામાના ઘરે રહીને કંપનીમાં નોકરી કરતો હતો. દહેજ પોલીસે આદિવાસી સમાજની 15 વર્ષીય સગીરા સાથે આચરવામાં આવેલા આ દુષ્કર્મ મામલે પિતાની ફરિયાદના આધારે હસમુખ પરમાર વિરુદ્ધ પોસ્કો દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ભરૂચ ખાણ ખનીજ વિભાગમાં રૂપિયા 1 કરોડના ભ્રષ્ટાચારનો પર્દાફાશ. 3 આરોપીઓ સામે એસીબીએ ગુનો દાખલ કર્યો. ભરૂચ ખાણ અને ખનીજ વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એસીબી ભરૂચ દ્વારા કરવામાં આવેલી તપાસમાં 3 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકારી ખજાનાને કુલ રૂપિયા 1.17 કરોડથી વધુનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ જિલ્લાના અંગારેશ્વર ગામ ખાતે નવા સર્વે નંબર 11 હેઠળની જમીનમાં ખનીજ ખનનની પરવાનગી મેળવવા માટે ખોટા દસ્તાવેજો અને માપદંડો રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પરવાનગીમાં દર્શાવેલ વિસ્તાર અને વાસ્તવિક ખનન સ્થળ વચ્ચે ભારે તફાવત હતો. આ કેસમાં આરોપી તરીકે નરેશભાઈ માધવજી જાની ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 1, અશોકભાઈ લાલજીભાઈ કોટડિયા સર્વેયર વર્ગ 3, ભાવેશભાઈ રમણભાઈ પરમાર માઇન સુપરવાઇઝર સામે ગુનો દાખલ કરાવશે. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ ખોટા માપદંડો તૈયાર કરીને ખનન માટે જરૂરી નિયમો તથા શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. આ ગેરરીતિઓના કારણે સરકારને મોટા પ્રમાણમાં રોયલ્ટી અને દંડની રકમનું નુકસાન થયું હતું. એસીબી દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ અનુસાર આરોપીઓએ ખોટી રીતે રેકોર્ડ તૈયાર કરી પરવાનગી મેળવી અને નિયમો વિરુદ્ધ ખનન પ્રવૃત્તિઓ ચલાવી
આથી સરકારને આશરે 1.17 કરોડનું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હાલ એસીબીએ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંશોના એકાઉન્ટન્ટ સાથે ઓટો મેસેજ મોકલી મોબાઈલ હેંગ કરી 2.15 લાખની સાયબર ઠગાઈ. અંકલેશ્વરની અમરદીપ સોસાયટીમાં રહેતા શાકિર હુસૈન શેખ ભરૂચની નૂર ટ્રાન્સપોર્ટમાં અકાઉન્ટિંગનું કામ કરે છે. ગત 25 એપ્રિલે સવારે તેમના મોબાઈલ પર સતત ઓટો મેસેજ આવવાના શરૂ થતાં શંકા જતા તેમણે ફોન ફ્લાઇટ મોડ ઉપર મૂકી દીધો હતો. બીજા દિવસે ફરીથી મેસેજ આવતા જ રહ્યા હતા અને તેમનો મોબાઈલ હેંગ થઈ ગયો હતો. જ્યારે ફોન ફરી ચાલુ થયો તેમણે તરત બેંક બેલેન્સ ચેક કર્યું તો તેઓ ચોંકી ગયા હતા. તેમણે એચડીએફસી અને આઈડીએફસીના 2 અકાઉન્ટ અને 2 ક્રેડિટ કાર્ડમાંથી 2.15 લાખની રકમ 4 અલગ અલગ ટ્રાન્ઝેક્શનમાં ઉપડી ગઈ હતી. સાયબર ઠગાઈનો ભોગ બનનાર અકાઉન્ટન્ટે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરી હતી. અંકલેશ્વરી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ભરૂચના અયોધ્યાનગરમાં ઘરમાં દારૂ વેચતા એક ઈસમની ધરપકડ. ભરૂચ ડિવિઝન પોલીસે બાતમીના આધારે અયોધ્યાનગર ખાતે રહેતા સુનિલ મિસ્ત્રીના ઘરે દરોડો પાડ્યો હતો. ઘરના બેડરૂમમાંથી દારૂની 9 બોટલ કિંમત ₹9,200નો જથ્થો મળી આવ્યો હતો. આરોપીની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી જથ્થો આપી જનાર એકતાનગરના હાર્દિક ટેલરને વોન્ટેડ જાહેર કરાયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચના જંબુસર તાલુકા પંચાયતની કાવી 2 બેઠક ઉપર પરાજિત ભાજપના ઉમેદવારનો તલવાર સાથે વિડીયો વાયરલ થતા ખળભળાટ. પરાજિત ઉમેદવારે ગામમાં પાણી બંધ કરવાની ચીમકી આપતા વોટ્સએપ મેસેજ પણ વાયરલ થયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.